સુરતના 80 વર્ષના બકુલાબેન પટેલ નવયુવાનો અને જિંદગીથી હારી ગયેલા લોકોને જીવતા અને જીતવાનો પાઠ શીખવાડે છે. આ વૃદ્ધાને 2005થી સ્વિમિંગ સહિત અન્ય રમતગમત ક્ષેત્રે રુચિ જાગી. ત્યારથી માંડી અત્યાર સુધીમાં તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલા સ્વિમિંગ, એથ્લેટિક્સ સહિતની સ્પર્ધાઓમાં ભાગ લઈ 530 જેટલા મેડલો ઉપરાંત સર્ટિફિકેટ હાંસલ કરી અનોખી સિદ્ધિ મેળવી છે, જે પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગર્વની બાબત છે. કહેવાય છે કે મજબૂત ઈચ્છા શક્તિ હોય અને દ્રઢ મનોબળ હોય ત્યારે માનવી કોઈ પણ જંગને જીતી શકે છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા 80 વર્ષના બકુલાબેને આ વાતને સાર્થક કરી બતાવી છે. 58 વર્ષ બાદ તેમને સ્વિમિંગ શીખવાનું મન થયું અને આજે જિંદગીના 8 દાયકા સુધી પહોંચ્યા. ત્યાં સુધીમાં 530 મેડલ્સ મેળવ્યા. દ્રશ્યોમાં જોવા મળી રહેલા આ 80 વર્ષના દાદી સ્વિમિંગમાં માસ્ટરી રાખે છે. તાપી નદી હોય કે વલસાડનો તિથલનો દરિયો કે પછી મુંબઈનો દરિયો હોય, આવા અનેક દરિયામાં તેઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલી સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઈ અનેક મેડલ્સ હાંસલ કર્યા. તો વળી તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાઈ ચૂકેલી કુલ 8 જેટલી સ્પર્ધાઓમાં તેઓએ ગોલ્ડ મેડલ હાંસલ કર્યા છે. 80 વર્ષીય બકુલાબહેન પાસે કુલ 530 જેટલા ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલો સહિત સર્ટિફિકેટ રહેલા છે. જર્ની સ્ટાર્ટ તો મારા હસબન્ડ મારી 50 વર્ષની ઉંમરે ગુજરી ગયેલા, એટલે ત્યાર પછી હું એકલી પડી. દીકરીના દીકરાઓને બધાને મેં નેશનલમાં મેડલિસ્ટ કર્યા. 3 વર્ષના હતા ત્યાંથી રમાડવાની શરૂઆત કરેલી. એ લોકો બધા નેશનલ મેડલ લઈને પછી 12th પછી નીકળી ગયા. પછી હું એકલી પડી. ત્યારે મારી ઉંમર 58-59 વર્ષ થઈ ગઈ. એટલે ત્યાર પછી મેં એથ્લેટિક્સ રમવાની શરૂઆત કરી. પણ મને એમ કે જમીન પર તો સૌ કોઈ ચાલે છે, દોડે છે, બાળક બી જમીન પર પેદા થાય છે. સચિન તેંડુલકર સદી બી જમીન પર કરે છે. તો મારે એવી રમત નથી રમવી. મારે એવી રમત રમવી છે કે જમીનને હાથ પગ ન લાગે. તો સ્વિમિંગ મને ખ્યાલ આવ્યો કે સ્વિમિંગ એવી વસ્તુ છે. પણ સ્વિમિંગમાં પણ શું, મને પાછો ફોબિયા, વોટર ફોબિયા. એટલે થોડા દિવસ શીખી, લગભગ મહિનો એક, ને પછી મેં છોડી દીધું. પાછી શરૂ કરી. ને આજે પણ હવે તો મને એટલો બધો સ્વિમિંગનો શોખ છે કે એકવાર ખાવાનું નહીં મળે તો ચાલે, પણ મને સ્વિમિંગ વગર નહીં ચાલે. એટલે હું 58 વર્ષ પછી રમવાની જે શરૂઆત કરી છે તો આજ દિન સુધી કન્ટિન્યુ રમું છું. ને ઇન્ટરનેશનલ પણ હું 16 કન્ટ્રીઓમાં રમી આવી છું. ઇન્ટરનેશનલ 9 મેડલ્સ મેળવ્યા છે. અને આમ કુલ 530 મેડલ છે બધું થઈને મારી પાસે. મેડલ્સ, સર્ટિફિકેટ્સ, ટ્રોફી બધું મેળવીને 530 છે. 80 વર્ષીય બકુલાબહેન આજે પોતાની જાતને યંગ લેડી તરીકે માણી રહ્યા છે. જીવવાની અને જીતવાની તેમની જીદ આજની યુવા પેઢીને પ્રેરણા આપે છે. બકુલાબહેન કહે છે કે કાંઈ પણ કરવા માટે મહેનત અને લગનની જરૂર હોય છે. જો મહેનત અને લગન હોય તો કોઈ પણ અઘરું લાગતું કાર્ય સઘળું થઈ જાય છે. 58 વર્ષની ઉંમરે જે દ્રઢ નિશ્ચય કર્યો તેનું આજે પરિણામ મળ્યું છે. બકુલાબહેનને અહીં સુધી પહોંચવા માટે પરિવાર અને સોસાયટીના લોકો તથા પરિવારજનોનો પણ ખૂબ જ સાથ સહકાર મળ્યો છે. દરેકના વિચારો જુદા જુદા હોય છે. હું હોસ્ટેલ લાઈફ જીવેલી છું. અમે છોકરા છોકરીઓ સાથે રમ્યા છે, સાથે હોસ્ટેલમાં રહ્યા છે. એટલે અમારામાં પહેલેથી આવો સ્ત્રી પુરુષનો ભેદભાવ હતો નહીં, પણ સમાજમાં આવ્યા પછી થઈ ગયો. તોય પણ મારે તો કંઈક કરવું હતું. મારા માટે બહુ બોલાતું હતું, પણ એ બધી વસ્તુ ઇગ્નોર કરીને મારે કંઈક કરવું છે. બસ મારે એટલો જ નિશ્ચય હતો કે મારે કંઈક કરવું છે. એટલે બધી જ વસ્તુમાં મને એવું લાગ્યું નથી કે મને કંઈક મુસીબત પડી. કારણ કે સ્વભાવ જ એવો હતો કે બધી જ વસ્તુને પેલું શું કહે, એનાથી જ લેવી. કોઈ દિવસ નેગેટિવિટીથી લેવી જ નહીં કોઈ પણ વસ્તુને. પોઝિટિવ જ મેં બધું લીધું છે. આજે કોઝવે તમે જાઓ છો ત્યાં ઘણા બધા પુરુષો છે કે મહિલા? હા, બધા જ પુરુષો છે. 200-300 પુરુષો છે. હું એક જ મહિલા છું. પણ કોઈને કોઈ જાતનું કશું જ નથી. એ લોકોનામાં કોઈ ભેદભાવ કે નથી મારામાં કોઈ જાતનો ભેદભાવ. બધા જ અમે હસી કૂદીને મસ્તીથી રહીએ છીએ. આ દાદી માટે મેડલ જીતવા ખૂબ જ સહજ બાબત છે. તેઓ કહે છે કે મને તો એટલી જ ખબર હોય છે કે મારામાંથી કોઈ વ્યક્તિ પ્રેરણા લે અને તે પોતે પણ સફળ થાય અને આગળ વધે. મને એટલો જ એ છે
કે મારા થકી કોઈને પ્રોત્સાહન મળવું જોઈએ, મારાથી કોઈ ઇમ્પ્રેસ થાય ને કોઈ કરે. અત્યારે પણ મને એવું છે કે હું આટલું મેં કંઈક કર્યું છે એ મને ક્યારે અહેસાસ થશે, હું ક્યારે માનીશ કે જ્યારે મારું જોઈને કોઈ કરીને આગળ વધશે ત્યારે મને એમ થશે કે હાશ મેં કંઈક કર્યું છે. બકુલાબહેનની દિનચર્યાની વાત કરીએ તો આજે 80 વર્ષે પણ તેઓ મળસ્કે 3:30 થી 4 વાગે જાગી જાય છે. ત્યારબાદ એક લાંબી મેરેથોન પૂર્ણ કરી સવારે 7 કલાકે તેઓ પોતાના ઘરે પરત ફરે છે. ત્યારબાદ પોતાના નિત્યક્રમ મુજબ સુરત રાંદેર સ્થિત કોઝવેમાં સ્વિમિંગ કરવા માટે જાય છે. જે સ્વિમિંગનો સમય પૂર્ણ કરી ત્યારબાદ તેઓ પોતાના ઘરે પરત ફરે છે, જ્યાંથી તેઓ બાદમાં નોકરી જવા માટે રવાના થઈ જાય છે. આજકાલ અમુક વય મર્યાદા વટાવી ચૂકેલા સ્વજનો તો ઠીક, પરંતુ યુવાનો પણ નાની અમથી બાબતમાં જીવ ત્યજી દેવા સુધી પહોંચી જાય છે. ત્યારે 80 વર્ષના આ દાદી જેઓ જિંદગીની જંગ હારી ગયા છે, તેમને જીવતા અને જીતતા શીખવાડી જાય છે. બકુલાબહેનના અડગ સાહસ સફળતાને સલામ.